દર રવિવારે અમે રવિવાર ફરવા જશો તો રામદેવના મંદિર જશો, પછી બીજા માતાજી મંદિર છે ત્યાં પણ જશો. તો વિડીયોમાં બનાવેલો હતો મિત્રો, તમારે બધા વિડીયો બતાવશું. સાહિલ બાઈક ચલાવેલા છે અને હોજ પણ થઈ ગઈ છે, દાડો પણ હાથમી ગયો છે. શિયાળાનો દાડો છે જેનો થાય છે મજા પણ આવતી નહીં, તરત હાથમી જાય છે. એટલે વિડીયોમાં જોડાયેલા મિત્રો. મસ્ત લાગે છે શિયાળો છે અને આગળ આવશે હાઈવે રોડ. આ સાઈડ પાટણ આવે ને નિશાન લોકેશન મિત્રો. એટલે તમે યુટ્યુબમાં સપોર્ટ કરો તો યુટ્યુબમાં સપોર્ટ કરતા રહેજો. યુટ્યુબમાં મિત્રો સપોર્ટ કરવાની તમારી ખૂબ જરૂરત છે મિત્રો. સપોર્ટ કરજો મિત્રો. હા પાટણ ડીસાનો આવી ભાઈ 24 કલાક પાવરફુલ રહે છે. અને આ જો પેટ્રોલ પંપ ઇન્ડિયા ઓઇલ, આના પણ બ્લેક પડો છે કે નહીં ને? સાહેબ ભાઈનું મારે સપનું છે એટલે ઘણો લાવવાનું જિંદગીમાં રામ કરી શકું. બોલાવી ગયો હતો ઠંડી તો પડી નાખાય, ઠંડી બહુ છે. અને જો કોઈ ટકા સાઈઝ તો ટોપ ટોપ જોયેલા છે. તો મિત્રો આજે થઈ જાય સોનેરી સાંજ અને રવિવારનો દાડો છે અને આપણે રવિવારના દિવસે મંદિરના દર્શન કરવા આવી ગયા છે. પવિત્ર 5 મંદિરના આપણે દર્શન કરીએ તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. બ્લોગમાં મજા આવશે કારણ કે આજે રવિવારનો દિવસ છે અને હું આપણે આવી જાઉં મંદિર. મિત્રો આ છે અમારું અગન ઝાપડી માનું મંદિર, દર્શન કરી લો. તો મિત્રો આ છે અમારા કુળદેવી માનું મંદિર, હું દર્શન કરી લો. તો બહુચર માનું છે અને જેને બહુચરમાં કુળદેવી હોય તે કમેન્ટમાં કુળદેવી બહુચરમાં જરૂરથી લખજો. ચલો આપણે બીજા મંદિરનું દર્શન કરીએ. તો મિત્રો આ છે સધીમાનું મંદિર, જો તો દર્શન તમે પણ કરી લો. મિત્રો આ છે આપણે નકળંગ ભગવાનનું મંદિર, તમે પણ દર્શન કરી લેજો. આગળના વિડીયોમાં જોયું છે પણ જો. અને એવું માનવામાં આવે છે કે આ ઘોડા કોઈ ગણવા બે તો ગણી શકતું નથી. તો મિત્રો આ છે અમારા શિગોતર માતાજીનું મંદિર, તો તમે પણ દર્શન કરી લો. આપણે દર્શન કરીને નીકળી ગયા તો આપણે ઘર તરફ નીકળી ગયા. તો આમાં છે ગોઈટા શું કેવું છે ને, આ તો સાંજ પડી જશે કે સારું આવશે ને રિઝલ્ટ, પણ તો રિઝલ્ટ લઈ લીધો એમ અમારા ચાહકો. રામાધણી પાણીપુરી સેન્ટર. કોઈટા ગામ હતું, કોઈટા ગામ જે અમારું ગમતું. અમે તો પરામર લીમપરાના પરામર. હા મુકેશ ઠાકોર નું ગેમ ને સિંગર જડીબેન ઠાકોર નું પણ આ ગોલ છે. મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ. તમે રવિવારનો માતાજીના મંદિર વાળો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ પણ કરજો. અને આજે અમે રમાધણીના મંદિરે દર્શને જઈ નહીં કે ઝૂંપડીમાં નહીં દર્શન, કારણ કે અંધાર થઈ ગયું, રિઝલ્ટ સારું આવે ના એટલે મેં જ્યાં નહીં હાલ રવિવાર ના એટલે તમે બતાડી જાય. અને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા ના. જય માતાજી, જય બાબારી.